ગર્ભાવસ્થા માતાની જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે એ દરમિયાન એની જે તપાસ બાળક જે હોય એ બાળક કેવું છે. હવે ઘણી વખતે કોઈ કુટુંબમાં કોઈ બાળક ડાઉન સિન્ડ્રોમ વાળું હોય, કોઈને થેલેસીમિયા મેજર હોય, કોઈ સિકલ સેલ હોય, અથવા તો કોઈ ગાંઠપણ વાળું હોય કે ઓટિઝમ વાળું હોય, ફ્રેજાઇલ એપ્સ, કોઈ લગભગ 7,000 અલગ અલગ જેનેટિક બીમારીઓ છે. એટલે એ છે કે નહીં મારા બાળકમાં, કારણ પેરેન્ટ્સને કાયમ હંમેશા એ હોય ને કે મારું બાળક તંદુરસ્ત આવે, તો એ બાળકને અગાઉથી જો ખબર હોય એનું જેનેટિક નિદાન થયેલું હોય તો એ જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે ગર્ભાવસ્થાના ફિક્સ ટાઈમ દરમિયાન, એટલે કાં તો 13 અઠવાડિયે કાં તો 16 અઠવાડિયે ટિશ્યુ લે ફીટલ મેડિસિન એક્સપર્ટ, અને એ ટિશ્યુનું પછી અમે ડીએનએમાંથી એની તપાસ કરીએ અને 99 to 100% એક્યુરેટ, એમાં કોઈ ખોટું ના આવે, કહી શકે કે આ બાળક તમારું નોર્મલ છે કે બાળક એબનોર્મલ છે, એ ખ્યાલ આવે. એ વસ્તુને પ્રિનેટલ ડાયગ્નોસિસ